જામનગરમાં હાર્ટફુલની સંસ્થા અને આયુર્વેદ સંસ્થાન ITRAના સહયોગથી 1 વર્ષે જૂના વડલાના ઝાડને નવજીવન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અતિવૃષ્ટિમાં પડેલા વડલાને ફરી જીવન આપવામાં આવ્યું છે. જામનગરમાં કોઈ પણ આ પ્રકારના મોટા વૃક્ષ હોય તેને બચાવવા માટે હાર્ટફુલનેસ સંસ્થા મેદાને ઉતરી છે અને તેના દ્વારા આવા અનેક વૃક્ષોને બચાવવામાં આવ્યા છે. એક અંદાજ મુજબ તેલંગાણાની આ સંસ્થા દ્વારા તેલંગાણામાં 10,000 જેટલા વૃક્ષોને પુનર્જન્મ આપવામાં આવ્યો છે, જેના દ્વારા તેમની સરકાર તરફથી સન્માન પણ અપાયું છે. તો જામનગરમાં આવા વૃક્ષોને બચાવવા હોય તો આ સંસ્થા શું મદદ કરશે અને લોકોએ શું કરવું જોઈએ, આવો જાણીએ વિસ્તારથી. મારું નામ સચિન વ્યાસ છે. હું હાર્ટફુલનેસ સંસ્થા, જે ખરેખર ધ્યાન અને આધ્યાત્મિકતા ફેલાવતી એક સંસ્થા છે અને વિશ્વભરમાં 180 દેશોમાં ધ્યાનનો સંદેશો અને ધ્યાન શીખડાવતી સંસ્થા છે, જે છેલ્લા 5 વર્ષથી વૃક્ષારોપણ અને વૃક્ષ અને પર્યાવરણને લગતી કામગીરી પ્રત્યે પણ સજગ છે અને કાર્યરત છે. આ સંસ્થા આવી રીતના લગભગ 10,000થી વધુ વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન કરી ચૂકી છે તેલંગાણા અમારા હેડક્વાર્ટર ખાતે, અને જેના હિસાબે હરિત એવોર્ડ તેલંગાણા સરકારનો અને ભારત સરકારનો પણ અમને મેળવી ચૂકેલ છે. આ સંસ્થા આજે ITRAમાં જ્યારે આ વૃક્ષ પડ્યું ત્યારે એને જે બનિયાન ટ્રી એટલે કે વડલાનો વૃક્ષ છે જે પડ્યું, જે આ પૂરને લીધે, એમાં ફરીવાર બેઠું કરવા માટે જ્યારે અમને ITRA સંપર્ક કર્યો તો અમે એને સાનુકૂળ પ્રતિસાદ આપ્યો અને અમે અને એ લોકો સાથે મળી અને આ ફરીવાર પુનર્વસન કરી રહ્યા છીએ. આને માટે શું કરવાનું હોય છે કે જનરલી જે ટ્રી જે છે એને વધારાની બ્રાન્ચોને કાપી અને એનું સેન્ટર ઓફ ગ્રેવિટી એસ્ટાબ્લિશ કરવા માટે પહેલાં પૂર્ણ રીતે તૈયાર કરવાનું હોય છે. એને એક સ્ટ્રક્ચર તરીકે જોવામાં આવે છે અને નીચેના એના જે મૂળ જે છે, જેનો સપોર્ટ સિસ્ટમ છે, એને સાફ કરી અને એને જરૂરી પોષક તત્વો અને એને વધુ ઝડપથી ઉગી શકે એવા તત્વો આપવામાં આવે છે. અને પછી એને બેઠું કરી અને જે પણ જરૂર પડે એના માટે એક્સ્ટ્રા પાઇપ કરી અને એને ફરીવાર ઇન્ટ્રાવિનસની જેમ IV આપણને કરે આપણા શરીરમાં, એવી રીતના આને પણ એવી રીતે પોષક તત્વો કરવા માટેની એની વ્યવસ્થા પણ કરવાની હોય છે. અને પછી એને ઊભું કરી અને એને સપોર્ટ આવી રીતના થાંભલાથી આપવામાં આવે છે. તો આવી રીતના આ કામગીરી થઈ રહી છે અને આ 3 મહિના પછી આનું રિઝલ્ટ જોવા મળશે આપણને. હવે જામનગરમાં આ રીતે હોય તો આમાં અમને ITRA તરફથી પણ અમને સહયોગ મળ્યો છે અને થોડાક સંસ્થાએ અમારે બે કરી રહ્યા છીએ આજે. તો આવી રીતના કંઈ પણ બીજા પણ કેટલાય આવા જો ટ્રી હોય જેને બચાવવાના હોય તો અમે જરૂર અમે એમને સપોર્ટ ને સહયોગ આપવાનો પ્રયત્ન કરશું. મારો કોન્ટેક્ટ નંબર 98-242-11-913 છે. આમ જામનગરમાં પણ હાર્ટફુલનેસ સંસ્થાના આગેવાનો કામ કરી રહ્યા છે. ત્યારે પર્યાવરણ બચાવવાના ભાવ સાથે આજુબાજુમાં વર્ષો જૂના વૃક્ષો પડી ગયા હોય તો તેને નવજીવન આપવા માટે હાર્ટફુલનેસ સંસ્થાના સહયોગ માટે સંપર્ક કરવા માટે જણાવ્યું છે.